અમરેલી જિલ્લાના બગસરા તાલુકા અને પોલીસ સ્ટેશનને નવા પીએસઆઈ મળ્યા છે અને નવા પીએસઆઈએ ચાર્જ સંભાળ્યો છે। આપને જણાવી દઈએ કે જ્યારે અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશનમાં જાફરાબાદથી બદલી થઈને આવેલા પીએસઆઈ એચ.જી. મારુએ ચાર્જ સંભાળ્યો છે। કડક કામગીરી માટે જાણીતા પીએસઆઈ મારુની નિમણૂક બાદ વિસ્તારમાં અસામાજિક તત્વોમાં પણ ફફડાટ ફેલાયા હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે। આગેવાનોએ પીએસઆઈ મારુનું પુષ્પગુચ્છથી અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। મુલાકાત દરમિયાન શહેરમાં કાયદો અને સામાજિક વ્યવસ્થા વધુ મજબૂત બને તે માટે પ્રવૃત્તિઓ સામે કરવામાં આવશે। હું વિપુલભાઈ પાથર, બગસરા નગરપાલિકા ઉપપ્રમુખ। આજ રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં નવા નિયુક્ત થયેલા પીએસઆઈ શ્રી મારુ સાહેબનું અમે નગરપાલિકાના ઉપપ્રમુખ સિવાયના જે કાંઈ અમારા સદસ્યો હતા એ બધા સંગીતાબેન છે, વીણાબેન છે, રમેશભાઈ છે, રમેશભાઈ સત્તાણી, રમેશભાઈ હિરપરા, નયનભાઈ પરમાર, એ સિવાય રંજનબેન, નીલાબેન, બધા સભ્યો મારુ સાહેબનું પુષ્પગુચ્છથી તેમજ શાલ ઓઢાડી અને એનું સ્વાગત કરેલું છે અને એનું સન્માન કરેલ છે। આજરોજ બગસરા પોલીસ સ્ટેશન મુકામે નવનિયુક્ત પીએસઆઈ શ્રી એસ.જે. મારુ સાહેબની જ્યારે નિમણૂક થઈ હોય ત્યારે બગસરાના પ્રતિનિધિ એટલે કે નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યો દ્વારા અહીંયા એમનું વિવિધ શાલ, પુષ્પગુચ્છ અને એક અદકેરું સન્માનની એક આજે અમે એક નવી સિસ્ટમ પ્રમાણે કે જે ભાઈ આજે બગસરાની અંદર જેમને સુરક્ષાની જવાબદારી છે એવા અધિકારીઓની જ્યારે નિમણૂક થતી હોય ત્યારે બગસરા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા એમનું અદકેરું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આ સન્માનની અંદર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી તેમજ કારોબારી ચેરમેન, પછી ટાઉન ચેરમેન અને લાઇટ શાખાના ચેરમેન અને મહિલા આયોગમાંથી જે મહિલા સમિતિના ચેરમેન છે, પાણી પુરવઠાના ચેરમેન સંગીતાબેન છે, પૂર્વ જિલ્લા પ્રમુખ રંજનબેન ગીડા પણ અમારી સાથે ઉપસ્થિત